ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે। સાબરમતી નદીની સપાટીમાં વધારો થયો છે। સંત સરોવર ડેમના 6 ગેટ ખોલીને પાણી છોડાયું। સંત સરોવરમાં 1380 ક્યુસેક પાણીની આવક છે અને નદીમાં તેના કારણે પાણીની સતત આવક વધી રહી છે કેમ કે ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સાબરમતી નદીની જળ સપાટી પણ વધી છે। સંત સરોવરમાંથી 1380 ક્યુસેક પાણીની આવક છે। 6 ડેમ ખોલીને સંત સરોવર માફ કરજો 6 ગેટ ખોલીને સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને જ્યારે સંત સરોવરના દરવાજા ખુલે અને પાણી છોડાય એટલે સાબરમતી નદીનું જળસ્તર વધે છે। ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે। સાબરમતી નદીની સપાટીમાં વધારો થયો છે। સંત સરોવરમાં 1380 ક્યુસેક પાણીની આવક છે અને નદીમાં તેના કારણે પાણીની સતત આવક વધી રહી છે કેમ કે ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સાબરમતી નદીનું જળસ્તર વધે છે। ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે। સાબરમતી નદીની સપાટીમાં વધારો થયો છે। સંત સરોવર ડેમના 6 ગેટ ખોલીને પાણી છોડાયું। સંત સરોવરમાં 1380 ક્યુસેક પાણીની આવક છે અને નદીમાં તેના કારણે પાણીની સતત આવક વધી રહી છે કેમ કે ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સાબરમતી નદીની જળ સપાટી પણ વધી છે। સંત સરોવરમાંથી 1380 ક્યુસેક પાણીની આવક છે। 6 ડેમ ખોલીને સંત સરોવર માફ કરજો 6 ગેટ ખોલીને સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને જ્યારે સંત સરોવરના દરવાજા ખુલે અને પાણી છોડાય એટલે સાબરમતી નદીનું જળસ્તર વધે છે।